श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल वार्ता क्रमांक 98 जो शुरू हुयो तो 98 अजब कुंवर बाई सिंहाड़ की, जो कल थोड़ो प्रसंग कल को फिर से मैं बोलत हूँ। तब अजब कुंवर बाई ने मीराबाई सो कही, जो तुम कहो तो मैं श्री गुसाई जी की सेवकिनी हो। तब मीराबाई ने नाही કરી। આ વાત વિસ્તારથી આવે છે, આમાં એવું કહ્યું છે કે ના, આપણે અજાણ્યા માણસ પાસે કાન ના ફૂંકાવાય, એટલે જે મર્યાદા માર્ગીય કે બીજા જે છે એમના માટે તો આવું સ્વરૂપ દેખાય છે એમને, એમાં એમનો કોઈ દોષ ન કાઢતા। તા પાછે દો घर को गई। तब अजब कुंवर बाई को महाविरह ताप भयो और जवर आयो। એમાં એવું પણ વર્ણન છે કે પ્રાણ કંઠે આવી ગયા। મીરાબાઈ ગભરાઈ ગયા કે આ શું થયું, કેમ કે મીરાબાઈને એવી ખબર નથી કે આ તો ગોવર્ધનનાથજીની અંતરંગ સખી છે અને ગોવર્ધનનાથજીના મુખારવિંદમાં બહુ જ આસક્તિ છે અને બધી લીલામાં એ બહુ અનુભવ છે એને, આવી એને ખબર નહીં। અને મીરાબાઈ તો નવી ગોપી છે। तब मीराबाई ने पूछो, जो कहा भयो, अब ही तो आछी हती। तब अजब कुंवर बाई ने कहो, जो हो तो श्री गुसाई जी की सेवकिनी होंगी। मैं तो उनको दर्शन करत साक्षात श्री कृष्ण देखे। बोलो गुसाई जी परम दयाल की जय। पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र भगवान की जय हो। ताते ताप भयो। तब मीराबाई ने कही, जो तेरी इच्छा। पाछे अजब कुंवरबाई सावधान हुई के श्री गोसाई जी सो विनंती कराई। जो महाराजा विराज अजब कुंवरबाई कहत है, जो मुको नाम दीजिए। तब श्री गोसाई जी ने कृपा करी के अजब कुंवरी को नाम सुनायो। पाछे श्री गोसाई जी को विनंती करी के अपने घर पधराए। पाछे श्री गोसाई जी को भली भांति रसोई करवाई। पाछे श्री ठाकुर जी को भोग धरी के पाछे श्री गोसाई जी ने भोजन किए। अजब कुंवरबाई ना महल में गोसाई जी ने पधरामणी करावडावी। पहला तो नाम संभळावी दीधुं अष्टाक्षर, પછી ગુસાઈજીને વિનંતી કરી અને પોતાના ઘરે પધરાવીને લઈ ગઈ ભવનમાં, જે જગ્યાએ અત્યારે નાથદ્વારામાં બિરાજી રહ્યા છે તે જ જગ્યાએ। પછી શ્રી ગુસાઈજી કો ભલી ભાંતિ સો રસોઈ કરવાઈ। આપ સ્વયં જ સિદ્ધ કરતા, એટલે આપે રસોઈ પાકશાળામાં જઈ અને અપરસમાં આપનું સામગ્રી જે બધી અતિ શુદ્ધ એનાથી આપે સામગ્રી સિદ્ધ કરી આપના ઠાકોરજીને ભોગ ધરવા। पाछे श्री ठाकुर जी को भोग धरी के श्री गोसाई जी ने भोजन किए। ता पाछे वैष्णव सेवक को साथ के हते तिनको महाप्रसाद दियो। पाछे थारी को महाप्रसाद अजब कुंवर बाई को दीनो, એટલે જેમાં આપે આરોગ્યું એ થાળી અજબ કુંવર બાઈને આપી। સો લેત માત્ર સર્વ જ્ઞાન સ્ફૂર્ત ભયો। આ અઘરામૃતથી જ બધું જ્ઞાન એને વળી સ્ફૂર્ત થયું, એટલે યાદ આવી ગયું। ता पाछे श्री गोसाई जी उत्थापन के समय गादी तकियान पर विराज के कथा कही। ता समय आत्मनिवेदन को प्रसंग कयो। आत्मनिवेदन એટલે બ્રહ્મ સંબંધ। આપે જે રાજભોગ ધર્યા પછી મહાપ્રસાદ આરોગી ને પાતલ જૂઠણ જબ કુંવરબાઈને ધર્યું અને બધા વૈષ્ણવોને મહાપ્રસાદી ધરી, જે સિદ્ધ કર્યું હોય મોટા મોટા વાસણોમાં એમાંથી। અને જે સમય થયો એટલા ક્ષણિક વિશ્રામ માટે પધાર્યા, ત્યાં જ્યાં બી જગ્યા નક્કી કરેલી હોય ત્યાં પોડી ગયા, જાગ્યા એટલે વળી પાછા ગાદી તકિયા પર બિરાજ્યા।
અને કથા કરવાની શરૂ કરી, વચનામૃત કરવાના શરૂ કર્યા અને એમાં આત્મનિવેદનનો પ્રસંગ જાણી જોઈને આપે કહ્યો. કેમ કે આપ જાણે છે કે એ વખત એવું હતું કે જો કોઈ મહાપુરુષ આવે તો નામ પામી લેવું, આટલી જ એક પ્રચલિત વાત હતી. બ્રહ્મ સંબંધ અને આત્મનિવેદન એ માત્ર પુષ્ટિ માર્ગમાં છે, બીજે બધે નામ જ છે. એટલે એણે નામ પામેલી. હવે એને ખબર નથી કે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન વિશે, એટલે આપણે જાણી જોઈને જ વચનામૃતમાં આત્મનિવેદનનો પ્રસંગ કયો. સો અજબ કુંવરબાઈ સુન્યો. तब अजब कुंवरबाई ने श्री गुसाई जी से विनती की, जो महाराज मोको कृपा करी के आत्मनिवेदन करवायो चाहिए. એટલે જ આપે આ વચનામૃત કર્યા હતા. તા પાછે શ્રી ગુસાઈજીને વિધિપૂર્વક આત્મનિવેદન કરવાયો. એટલે એમ સમજવાનું, વિધિપૂર્વક એટલે કે ઉપવાસ કરાવીને બીજે દિવસે પાછે સર્વ માર્ગ की रीति सिखाई. ता पाछे श्री गुसाई जी को घनो आग्रह करी के दिन 4 राखे. 4 દિવસ જ્યાં જગ્યાએ અત્યારે બિરાજી રહ્યા છે એ જ મહેલમાં અજબ કુંવરબાઈ આગ્રહ કરીને જવા ના દીધા. એ તો કહે કે અમે હવે જઈશું, તો કે ના કૃપાનાથ, હજી રોકાઈ જાઓ ને. એમ કરીને 4 દિવસ ભલી ભાંતિ સો સેવા કરી, ભલી ભાંતિ સો સામગ્રી રસોઈ કરાવતી. તા પાછે श्री गुसाई जी विजय करवी को विदाय भये सो चले. શું કહ્યું કે ભલી ભાંતિ સો રસોઈ કરાવતે. કેમ કે ગુસાઈજી જ્યાં સુધી આપ સેવા કરતા ત્યારે આપ મુખ્ય ભીતરિયાજી પાસે કશું સિદ્ધ કરાવીને ધરાવતા એવું નહોતું. હું એનો દોષ નથી જોતો કે આવું કોઈ આપને એવું નથી કહેતો વૈષ્ણવોને કે આપ પણ એવું વિચારો, પણ જે છે એનો આપને લાભ મળે એ કહું છું કે 4 દિવસ વિવિધ સામગ્રી મનોરથ કરીને ગુસાઈજીથી સિદ્ધ કરાવડાવી અને જે ગુસાઈજી જ સિદ્ધ કરતા અને પછી ધરીને પછી લેવડાવતા. તા પાછે શ્રી ગુસાઈજી વિજય કરીવે કો વિદાય ભય સો ચલે. તા પાછે તબ તુરંત અજબ કુંવરબાઈ को विरह उपज्यो. सो अत्यंत आरती भई प्राणांत होने लाग्यो. तब दासी ने दौड़ी के श्री गुसाई जी से पुकारी के विनंती की. અજબ કુંવરબાઈ રાજઘરાણાની છે એટલે દાસીઓ પણ છે. તો દાસીએ જોયું કે આ તો પ્રાણ છોડી દેશે, એકદમ ગભરાઈ ગઈ. દોડીને જ્યાં ગુસાઈજીનો રથ હજી આ બિરાજ્યા જ છે ત્યાં જઈને વિનંતી કરી કે મહારાજ, અજબ कुंवरबाई के प्राण तो जात हैं, ये तो मृत्यु पामશે. यह सुनी के श्री गुसाई जी पाछे पांव धारे. तब जब कुंवरबाई ने श्री गुसाई जी के चरण स्पर्श करे तब सावधान भई. तब श्री गुसाई जी सो विनंती करी, जो महाराज राज के दर्शन बिनु मोते રહ્યો नहीं जाते हैं. આપણા પુષ્ટિ માર્ગમાં આ રીતિ છે. આચાર્ય મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના બાળકોને આપણે જય જય કહી શકાય છે અને રાજ કહી શકાય છે. વલ્લભ નથી કહી શકાતા. ગુસાઈજીને વલ્લભ નથી કહ્યા, રાજ કહ્યું. રાજ સુંદર શબ્દ છે. मेरे प्राण रहेंगे नहीं. तब श्री गुसाई जी अपनी पादुका पधराई दी और श्री मुख से कहे, जो तो को जब विरह ताप हुई तब इनको दर्शन करियो, सो तो को मेरे दर्शन होंगे. એટલે જો આ પાદુકા પધરાવીને એવી આજ્ઞા કરી કે જેવો તાપ થાય તને, હું જઉં છું તો જવું તો પડશે જ મારે, અને તને તાપ પણ થવાનો, તારો જે ભાવ છે એ પ્રમાણે. પણ એ વખતે તારે આ પાદુકાજી જ્યાં તે પધરાવી રાખ્યા છે ત્યાં આવી જવાનું અને મારા દર્શન માટે એ ભાવથી દર્શન કરવાના હતા પાદુકાજીના. તો તને ત્યાં જ મારા પ્રત્યક્ષ દર્શન થશે. તા પાછે કહે, जो तू जैसी मेरी सेवा करी यही रीति से सदा तू इनकी सेवा कीजो. ऐसे सब बात कही के सिखाई के ता पाछे आप विजय कियो. तब अजब कुंवरबाई ने बहुत भेंट करी. ता पाछे
श्री गोसाई जी गुजरात पधारे। ता पाछे अजब कुंवरबाई पादुका जी की सेवा करन लागी। सो प्रेम संयुक्त सब काज करे, सेवा भली भांति सो मार्ग की रीति सो करे। सो श्री पादुका जी सब सानुभावता जनावे, बातें करे। सो जब જેમ પેલી મહાવનની ક્ષત્રાણીને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપની ચરણારવિંદની છાપ પધરાવી હતી અને જે અનુભવ કરાવતા હતા। सो जब श्री गोसाई जी को दर्शन न हुई तब अजब कुंवरबाई को विरह ताप हुई। तब श्री पादुका जी को तेरा खोली के देखे तो श्री गोसाई जी बैठे हैं। सो पोथी देखत है जेम पेला भगवान दास ने त्या। सो श्री गोसाई जी सब वार्ता करते। पाछे श्री गोसाई जी की कृपा ते अजब कुंवरबाई को साक्षात श्री गोवर्धन नाथ जी हूँ दर्शन देन लागे। हवे आ आखो ट्रेक बदलाई गयो। द्विजतन में जे कृष्णचंद्र छे पेला एमां आसक्ति थई। हवे जाण्युं के भविष्य में गोवर्धन नाथ जी अहींया ज वास करवाना छे, एटले आपे आपनी आसक्ति ने बदले साक्षात गोवर्धन नाथ जी ने विनंती करी कि तमे अजब कुंवरबाई ने त्यां जवानुं राखो। ये भले मारा पादुकाजी थी माराथी एने संतुष्ट छे पण आपे जवुं जोईए। एटले आ काकाश्रीना कीधा प्रमाणे हवे ठाकोरजी स्वयं व्रजथी पहली वखत मेवाड़ में पधार्या। आ पहली यात्रा आपनी आटले दूर आया होय एवी, पण ए दिवस माटेनी रात्रिए तो वળી पाछा आप व्रज पधारता અને આજની તારીખમાં પણ મેવાડમાં ભલે બિરાજે છે પણ રાત્રિએ તો આ વ્રજ પધારે છે। અને હવે મેવાડથી વ્રજ પધારવાનો સમય પાકી ગયો છે કાયમ માટે। આ સ્વરૂપ આખું જ ત્યાં પધારશે। અહીંયા કૂવામાંથી એક સ્વરૂપ નીકળશે નવું ગોવર્ધનનાથજીનું, એ ત્યાં બિરાજશે। આ સમયમાં હજી થોડો સમય છે, 50-100 વર્ષ જેટલા બાકી છે। શ્રી પાછે साक्षात श्री गोवर्धन नाथ जी हूँ दर्शन देन लागे। सो श्री गोवर्धन नाथ जी आप वासो बातें करे, चौपड़ खेले, हास्यादिक करे। सो ऐसे नित्य दर्शन देही। जा दिन दर्शन न होई ता दिन जल पान न करे, पड़ी रहे। ताप केवो हशे अजब ने कि जे दिवसे आप व्रजथी ना पधारे એ દિવસે જલ પણ ના પીએ અને પડી રહે વિરહ દશામાં। તા પાછે श्री गोवर्धन नाथ जी जब पांव धारे तब दर्शन करे। ता पाछे कछु नौतम नौतम सामग्री सिद्ध करी के राखती। सो श्रीनाथ जी को भोग समर्पे। डायरेक्ट गोवर्धन नाथ जी ने भोग समर्पता था। भाव प्रकाश या में यह जतायो जो गुरु में अलौकिक बुद्धि दृढ़ होई तो ठाकुर की सानिध्य ही आप ही ते होई। ठाकुर इनके अधीन होई रहे। आ प्रसंग पेला जेवो ज छे। महावननी क्षत्राणीने महाप्रभुजी वल्भाचार्यजी में आसक्ति हती। एटले महाप्रभुजी वल्भाचार्यजीए ब्रह्म संबंध आप्यो त्यारे कह्युं के ત્યારે પૂછ્યું કે શું છે આજ્ઞા છે, તો કે સેવા કરો સ્વરૂપ પધરાઈને। તો મહાવની ક્ષત્રાણીનો ભાવ એટલો બધો દ્રઢ હતો વલ્લભમાં તો કે તમે પ્રત્યક્ષ સ્વરૂપ છો તો મને સાધનમાં કેમ નાખો છો? તો સાધન કહેવાય, પ્રત્યક્ષ સ્વરૂપની સામે સાધન કહેવાય। હું તો આપની સાથે રહીશ, તમે જાણો છો મારો ભાવ। તો કે તું સ્ત્રી છું એટલે મર્યાદા છે, તો લે મારા ચરણારવિંદની છાપ। તો આપને એવી આસક્તિ હતી મહાવની ક્ષત્રાણીની, તો એમની આસક્તિ મહાપ્રભુજીમાં હતી। तो ब्रह्मांड घाट पर जल भरवा गई जमुनाजीनु, तो छीछड़ा जल में 4 स्वरूपों प्रगट थी गया। ललित त्रिभंगी जी, नवनीत प्रिय जी, गोकुल चंद्रमा जी ने चौथुं स्वरूप पण छे ललित त्रिभंगी जी, गोकुल चंद्रमा जी भूली गयो। आ 4 स्वरूपों एम ज कह્યું કે તું મેં તમારા ઘેર લઈ જા।
તો જ્યાં મહાવલ્લભ બિરાજે છે, જ્યાં વિઠ્ઠલ બિરાજે છે, ત્યાં ઠાકોરજી ખેંચાઈને આવે છે, જેમ કે અત્યારે અજબ કુંવરબાઈને ત્યાં આવ્યા. હવે વાર્તા પ્રસંગ 2 શ્રી ગોકુલનાથજી કૃપા કરીને જણાવે છે. એક સમય શ્રી ગોવર્ધનનાથજી કાહુ વૈષ્ણવ કે ઘર અટકે, વ્રજથી જે ચાલ્યા તો વચ્ચે અટક્યા. मेवाड़ आई न सके. दूसरे दिन राजभोग आरती पाछे श्री गोवर्धननाथ जी पधारे. तब देखे तो अजब कुंवर बाई घनी व्याकुल है. એટલે કોક વાર તો મોડું થાય તો વહેલા મોડા પણ એ જ દિવસે આવતા, પણ આજે તો એવી સ્થિતિ થઈ ગઈ કે બીજા દિવસે આવ્યા. એટલે આને જળ નથી પીધું ને વ્યાકુળતા વધી ગઈ છે. ત્યાં પાછે ગોવર્ધનનાથજી હસે ખેલે, ભોગ ધર્યો સો આરોગે, ત્યાં પાછે જાણ લાગે. तब अजब कुंवर बाई ने कहो जो हो तो जान न देऊंगी. तब श्री गोवर्धननाथ जी ने कहो जो अब तो गए बिनु काम चाले नहीं. जबलो श्री गुसाई जी भूतल पर बिराजे है. तब लो जानो तो जानो आवनो ही बनेगो. तदुपरांत समय पाए बहुत वर्ष लगी तेरे ही पास सौ सिंहाड़ में यह तेरी कोठरी में बैठूंगो. वचन आपी दीधुं કે અત્યારે તો ગુસાઈજી ભૂતલ પર છે, ત્યાં સુધી હું અહીંયા કાયમ માટે તો નહીં આવી શકું, પણ જ્યાં ગુસાઈજી લીલા કરશે પછી હું અહીંયા કંઈક બહાનું બનાવીશ વ્રજમાં, અને બધા લઈને મને ચાલશે અને હું અહીંયા જ તારા ઘરમાં રહીશ. यहाँ ही रहूंगो, यह स्थल छोड़ी के कहूँ न जाऊंगो. तब प्रसिद्ध सबन को दर्शन यहाँ ही देऊंगो. बधाने दर्शन ही જ આપીશ, પછી ત્યાં નહીં આપું. तब अजब कुंवरबाई ने कहो जो तुम्हारो कैसो भरोसो, तुम्हारे भक्त अनेक है, तारे अनेक अने मारे तो तू छे, ताते तुम्हारो कछु भरोसो परत नहीं. तब श्री गोवर्धननाथ जी कहे जो मैं तो सत्य कहत हूँ, सो सत्य यह मेरो वचन है, या में संदेह नहीं. ऐसे कही के ता पाछे जो तू अब चिंता करे मती, आज पाछे तो को नित्य दर्शन देऊंगो. અને એ વચન આપું છું કે હવે આવી રીતે હું એક દિવસ જો ન આવ્યો તો બીજા દિવસે આવ્યો અને તારે આટલી આવું તું તારી સ્થિતિ થઈ ગઈ એવું બીજી વાર નહીં થાય. બસ ત્યાં પાછળ શ્રી ગોવર્ધનનાથજી આ પધારે. सो दो ही समय यहाँ श्री गुसाई जी अनुसर करते तब वहाँ पधारते. એટલે રાજભોગમાં પણ અહીંયા અને રાત્રે સૂઈ જાય એ બી અનુસર તો કહેવાય જ ને. 2 વખત અનુસર એટલે ના એ મને નથી ખબર, હો ક્ષમા. 2 વખત અનુસર ટૂંકમાં કરતા ગુસાઈજી ત્યારે આપ અહીંયા પધારતા. હવે જે ભાવ પ્રકાશ છે બહુ સુંદર છે, બહુ ગૂઢ છે. આજના નાથદ્વારામાં કોણ સેવા કરી રહ્યું છે, તમને જે દેખાય છે એ લોકો નથી કરી રહ્યા. તો જુઓ હરિરાયજી કહે છે ભાવ प्रकाश, यह वार्ता को अभिप्राय यह है जो ठाकुर अपने जन को ताप सही सकत नहीं, तास जो को भक्त विरह ताप करी उनको भजत है, तिनके वे आधीन है रहत है, सदा सर्वदा निकट रहत है. सो यह पुष्टि मार्ग विरह आतुरता को है. ताते या मार्ग में श्री गोवर्धननाथ जी सदा सानिध्य रहते हैं. सो अजब कुंवर बाई को ताप जानी श्री गोवर्धननाथ जी व्रज छोरी के मेवाड़ पधारे. जो जब लो श्री अजब कुंवर बाई की आदि दैविक प्रकार सो स्थिति है, तब ताई श्री गोवर्धननाथ जी मेवाड़ में बिराजेगी. અત્યારે પણ અજબ કુંવરબાઈ પેલો લૌકિક દેહ જો છોડ્યો પછી લીલામાં નથી ગયા, કેમ કે પાછલી ઉંમર 120 વર્ષની ઉંમર હતી ત્યારે અજબની. એટલે એ પછી તો એને એમ જ થાય કે મને સાચો લાભ તો મળ્યો નહીં વસુદેવજીની જેમ. એટલે કહ્યું કે તું લીલામાં ના આવતી, આધિદૈવિક રૂપે તું રહે અને તું જ સેવા કરજે. અત્યારે સેવા ચાલુ છે. કૂવામાંથી પ્રગટ થશે એ વાત અલગ સમય થયેલી છે, ગુસાઈજીએ કરેલી છે કે હવે વ્રત જશે પછી પાછા પધારશે. તો सो वह अजब कुंवर बाई श्री गुसाई जी के